ધાનેરાના સોથવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે લેખિત રજૂઆતો કરાઈ છે। સરપંચે ગેરરીતિનો કર્યો છે ઇનકાર। સમગ્ર મામલે ગામમાં ચર્ચાઓ ચોરે અને ચોટે છે। ધાનેરા તાલુકાના સોથવાડા ગામે થયેલા વિકાસના કામનું ભૂત ધૂણ્યું છે। પંચાયતના સભ્ય ડીએચ રબારી લેખિત અરજી તાલુકા પંચાયતમાં કરી ગેરરીતિ મુદ્દે રજૂઆતો કરી છે। સરપંચ દ્વારા પંચાયતના સભ્યને અંધારામાં રાખી ગૌચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાય છે। જ્યાં જરૂર છે ત્યાં કામગીરી ન કરાય અને પોતાના મળતિયા માટે ત્યાં કામ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। ગામમાં પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રસ્તાની સમસ્યા યથાવત છે। સમગ્ર મામલે પંચાયતના સદસ્યો આકરા પાણીએ જોવા મળ્યા છે। બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપનો છેદ ઉડાડીને કહ્યું કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખી કામ કર્યું છે। પંચાયતના સભ્યો અને ગામના લોકોને સાથે રાખી વિકાસના કાર્યની જરૂર હોય તેવા કાર્ય કરી રહ્યા છે। નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ સાચો વિકાસ છે। બાકી કેટલાક લોકો ખોટી અરજી કરી વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ। ખોટી અરજી અને ખોટા દબાણથી ગામના વિકાસ કાર્યને કોઈ રોકી શકશે નહીં। જો ગેરરીતિ થઈ હશે તો તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। હાલ તો સોથવાડા ગામના સરપંચ અને સભ્યો વચ્ચે ગેરરીતિ મુદ્દે 17નો આંકડો બન્યો છે, પણ સચોટ તપાસ બાદ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે। બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મગનભાઈ ઉકાભાઈ, હું દલિત સમાજનો માણસ છું, બરાબર। અમારો બોર 5 વર્ષે બંધ પડ્યો, તો છતાં કોલમ હી કે નથી મેં અંદર એ ભગવાન જાણે। પછી અમારી દલિત સમાજની સસમાન ભૂમિ એ પણ દબાણમાં પડી, એ કોઈ ખુલ્લી કરવામાં આ સરપંચ તૈયાર નથી, બરાબર। અમે રાડ કરી થાય છે સાહેબ। હું જ્યારે સરપંચમાં ચોંટાણો ત્યારથી મેં હેતુથી જ કામ કર્યું છે। ત્યારે બોડીની ગામ લોકોને જ્યારે માગણી વસ્તી કરી કે આ ભાઈ મારા હેતુથી આ લોકો મારે કામ કરો, ત્યારે મેં પૂછ્યું કે ભાઈ ફલાણા જગ્યાએ ફલાણું કામ માગે છે, એમને મારે કામ કરવું કે ન કરવું। બોડીને પૂછ્યું કે હા ભાઈ કામ તો કરવાનું, જેમને હેતુથી કામ કરવાનું, એમને ન કામ કરવાનું ના પડે, ના કામ તો કરવાનું જ છે। હજી અફસોસ કરી આ ખોટા કરે છે, અફસોસ મત કરો ભાઈ। ખોટી અરજીઓ આપી, આ ખોટી અરજી આપે છે। જે કામને જરૂરી છે ને ત્યાં જ હું કામ કરાવું છું। પૂછ્યા વગર ગામને ભાઈઓને બીજાને એમની બોડીવાળાને બધાને પૂછી અને પછી હું કામ કરું છું।